વડોદરા સિટીની અંદર જે બ્રિજેસ છે આ બ્રિજેસની લગભગ મહિના 2 મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પાનલ એજન્સીસ દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પણ રિસ્ક લેવા તૈયાર નથી, એટલે તમામ બ્રિજેસની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસીસ દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે. ગઈકાલે અમે નીકળ્યા તો 1-2 બ્રિજેસ જોયા હતા, આજે પણ ફતેહગંજ બ્રિજ જોઈ રહ્યા છે. એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સના ટીમ દ્વારા આવનારા 3 દિવસોમાં તમામ બ્રિજેસની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી. એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાઈ કરવામાં આવશે. અને સાથે સાથે અત્યારે 2 બ્રિજ અમે બંધ કરી દીધું છે, એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝોનની બ્રિજ. અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું. પબ્લિક હિત માટે જે પણ પગલાં લેવા પડે, આવા કડક નિર્ણયો પણ લેવા જો જરૂરત પડે સમજ લઈશું. પણ અત્યારે ચેકિંગનું પ્રોસિજર ચાલી રહ્યા છે. પ્રોસિજર એની અંદર ઘણા બધું ટેકનિકલ પેરામીટર્સ છે. એક તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે મેઇન, પછી કેરિંગ કેપેસિટી છે, પછી એની લોન્જિવિટી છે. એના સાથે સાથે બ્રિજનું જે મિક્સચર્સ છે જેની અંદર કયા કયા ટેકનિકલ વસ્તુઓ યુઝ કર્યા છે, સ્ટીલ, મેશ, પછી કોન્ક્રીટ, પછી બે રિવેટ્સની વચ્ચે જે ગેપ્સ, એ બધું ચેક કરવામાં આવશે. એટલે ટેકનિકલી ફિટ સર્ટિફાઈ કરતાં પહેલાં જે પણ પેરામીટર્સ ચેક કરવામાં આવશે, તમામ પેરામીટર્સ ટીમ દ્વારા ચેક કરવામાં આવશે. અને કદાચ રેટ્રોફિટિંગની કંઈ જરૂરત પડે, નાનું મોટું ફિક્સેશનની જરૂરત પડે, એ પણ કરી આપવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ અગાઉ એમના મીડિયાને સંબોધતા કહ્યું કે 40થી વધુ જેટલા બ્રિજો છે વડોદરામાં, 41 જેટલા બ્રિજ છે કે ફિટ છે. તમે શું કહ્યું? દેટ ઇઝ ફ્રોમ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી. ઇન્ડિપેન્ડન્ટ 3 એમ્પાનલ એજન્સી દ્વારા રિપોર્ટ કરવામાં આવી છે. હવે આની ફરીથી રીવેરીફાઈ કરવા માટે જ આપણે સિટી એન્જિનિયરિંગની ટીમ અને બ્રિજેસ પ્રોજેક્ટ્સ દ્વારા એ ફરી ચકાસણી કરવા માટે એન્જિનિયરિંગ ટીમને પણ અમે મોકલીએ છીએ. ઇન્ડિપેન્ડન્ટ એજન્સીનો રિપોર્ટ ઉપર ફક્ત અમે નથી જતા. વી વોન્ટ સોલિડ રિપોર્ટ્સ. એના બાબતમાં આવનારા દિવસો કરવાઈ રહેશે. સર, અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે એવું નથી લાગતું કે આવી ઘટનાઓ પહેલા આ કામગીરી કરવી જોઈએ? આ એન્યુઅલી કરતા જ આવતા હોય છે. એટલે એવરી યર વી ટેક અ ફિટનેસ સર્ટિફિકેટ. એવરી યર આ લોકો એની મોનિટરિંગ કરતા હોય છે, રિમાર્ક્સ કોલમમાં લખીને શું પ્રક્રિયા કરવામાં આવે છે એ રૂટીનમાં કરીને જ આવતા હોય છે. અત્યારે સાવચેતીના ભાગરૂપે અમે વધારાનું કડક પગલાં લઈ રહ્યા છીએ. આઈ હેવ ટુ સી.